નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બારડોલી તાલુકાના મઢી સુગર ફેક્ટરીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મઢી સુગર ફેક્ટરીમાં આજ રોજ તારીખ 6/6/2024ના રોજ ડિસ્ટિલેટર વિભાગમાં મોક ડ્રીલનું અત્યંત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશ ટેકાણી સાહેબના અધ્યક્ષસ્થાને મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ એન્જિનિયર સંજયભાઈ શાહ, ચીફ કેમિસ્ટ રાકેશભાઈ લાડ, પરચેસ ઓફિસર સંજયસિંહ ચૌહાણ, એડિશનલ ચીફ એન્જિનિયરિંગ પ્રિતેશભાઈ ચૌધરી, સેફ્ટી ઓફિસર નિરલભાઈ ભાવસાર, સિક્યુરિટી ઓફિસર અમિતસિંહ ચૌહાણ, ડિસ્ટિલેટર ઇન્ચાર્જ લય પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી તથા તેની ટીમ તથા અન્ય કર્મચારી હાજર રહ્યા હતા। ડિસ્ટિલરી પ્લાન્ટના ઇથેનોલ ટેન્કની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગી હતી, જેની જાણ ડિસ્ટિલરી ઇન્ચાર્જે સેફ્ટી ઓફિસર નિરલ ભાવસાર તથા સિક્યુરિટી ઓફિસરને કરી હતી। સેફ્ટી ઓફિસર અને સિક્યુરિટી ઓફિસર ઘટના સ્થળે ફાયર સાધનો લઈ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં 1-2 કર્મચારીને ગેસ લાગવાથી એમ્બ્યુલન્સને જાણ કરાતા સંસ્થાના ડોક્ટરશ્રી ઘટના સ્થળે આવી કર્મચારીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા। અંતે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ અને ચીફ એન્જિનિયરિંગની ટીમે ઘટના સ્થળેનું નિરીક્ષણ કર્યું હતું। આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી। ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।